સંતરાપુરના ગોઠીપ ગામના વિકાસના અભાવને લઈને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। જ્યાં ગ્રામ લોકોનો આક્ષેપ છે કે કરોડોની સરકારી ગ્રાન્ટ કાગળ ઉપર બતાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જ્યારે હવે તેમની સ્પષ્ટ માંગ છે કે વિકાસ નહીં તો વોટ નહીં। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠીપ ગામ વિસ્તારમાં વિકાસના મુદ્દે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે બોર્ડ લગાવી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। સરકાર દ્વારા વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છતાં વાસ્તવમાં કોઈ કામ થયું નથી અને માત્ર કાગળ પર જ વિકાસ દર્શાવવામાં આવ્યો હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા। ગામમાં કશું વિકાસ નથી અને ગટર લાઈનો ને બધું કરેલું નથી। મંદિર જ્યાં તો બધું પાણી વેરાય એવું બધું થાય છે, એટલે લાઈટો નથી, એટલે અમારે લાઈટ જોઈએ, ગામમાં લાઈટ નથી અને રોડ પાણીની રસ્તાની પાણી સગવડ નથી। ગામ હોળમાં પાણી નથી હરખું આવતું, બધું સરખું કરવું પડે। પરંતુ છેલ્લા 5 વર્ષથી આ ગામમાં વિકાસના નામે શૂન્ય છે। સરકાર ભલે વિકાસની વાતો કરતી હોય પણ અધિકારીઓ અને સ્થાનિક સ્વરાજ્યના જે નેતાઓ છે એમની મિલીભગતથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ બારોબાર ઓન પેપર ચાલુ થઈ જાય છે। આરટીમાં માહિતી માંગો તો ઘણા બધા રસ્તા, ગટર લાઈનના કામ, પેવર બ્લોકના કામ થયેલું બતાવે છે, પણ તમે સ્થળ ઉપર જઈને જોવા જાઓ તો ત્યાં કશું જ નથી। અને જો આ પૈસા અમારા ને તમારા સરકારને ટેક્સના રૂપિયા આપણા છે, અમારા જ રૂપિયા જો અમારા માટે ના વપરાતા હોય તો અધિકારીઓના કે કોઈના ખિસ્સા ભરવા માટે અમે ટેક્સ નથી ચૂકવતા। ગામના વિકાસની સમસ્યા છે। અમારે રોડ બોર્ડ બરાબર સારા છે નહીં, ત્રણેય બાજુ રોડ બનેલા નહીં, તળાવની પાળ પર રોડ બનેલો નથી, પૈસા બારોબાર ઉપડી ગયેલા છે। ગટર લાઈન અમારી ગામની 2021 થી 25માં મંજૂર થયેલી 5 લાખ રૂપિયાની, એ બી કાગળ પર જ હતી, પૈસા ડાયરેક્ટ ઉપડી ગયા છે। અમારા ગામમાં પાણી વેરાયા કરે, લોકોને કાદેવાળા પગથી મંદિરમાં ને એમ જવું પડે। શું માંગ છે તમારી? બસ અમારા ગામમાં આટલું કામ થવું જોઈએ, વિકાસ થવો જોઈએ, રોડ સારા થવા જોઈએ અને ડાયરેક્ટ પૈસા ઉપડી જાય એ બધું ના થવું જોઈએ। બસ બીજું અમારે ગુનેગારોની તપાસ કરો કે આ પૈસા ક્યાં ગયા, કોને ઉપાડ્યા, બરાબર છે, એ અમારી સમસ્યા, બીજું કોઈ સમસ્યા નથી અમારે। પણ અત્યાર સુધીમાં જે પણ વિજેતાઓ જીતીને આવ્યા એમણે વિકાસના કાર્યો ઉપરથી તો ગ્રાન્ટો આવે જ છે, પણ એનો યોગ્ય ઉપયોગ થયેલ દેખાતો નથી અમને। જેમ કે ગટર લાઈનના કાર્યો નહીં થયા, સીસી રસ્તાઓનું યોગ્ય કામકાજ પણ નથી થયું અને આ તલાવડીમાં કચરો નખાય છે, બરોબર। અત્યારે તલાવડી ખાલી છે, એમાં પાણી દર વર્ષે 12મા મહિનામાં ભરતા હતા, આ વખતે હજુ સુધી પાણી પડ્યું નથી। એટલા માટે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે ભેગા થયા છીએ। જ્યારે અધિકારીઓ અને કેટલાક લોકોના મિલીભગતથી વિકાસના નામે ફાળવેલા નાણાંઓનો દુરુપયોગ થયો છે। કામ પૂર્ણ કર્યા વિના ખોટા ફોટા અને ઓનલાઈન રેકોર્ડ દ્વારા કામગીરી દર્શાવવામાં આવી છે, જેના મૂળભૂત સુવિધાઓનો અભાવ છે તે યથાવત જોવા। ત્યારે હવે ગ્રામજનો વિકાસના નામે થયેલા ખર્ચની તટસ્થ તપાસ અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। આવનારા મુખ્યમંત્રી સંતરામપુરના ચૂંટણી પ્રચાર માટે આવવાના હોવાથી ગામમાં મુદ્દો છે તે વધુ ગરમાયો છે। ગ્રામજનો સ્પષ્ટ કહી રહ્યા છે કે વિકાસ નહીં તો વોટ નહીં। વિશાલ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મહીસાગર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ઠેર ઠેર ભાજપ અને કોંગ્રેસ દ્વારા સભાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાની ભાજપની સભાનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં ભાજપના આગેવાન અને ધાનેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર ભગવાનદાસ પટેલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ વિડીયોમાં તેઓ મતદાતાઓને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે, જ્યારે આ ચેતવણીને કોંગ્રેસના પ્રવક્તાએ ધમકી ગણાવી છે। બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસનો જ વિરોધ થતો હોવાનું સામે આવ્યું છે, જ્યાં વોર્ડ 4માં કોંગ્રેસના લોકોએ પ્રવેશ ન કરવાના બેનર લગાવવામાં આવ્યા છે, તેમજ સમસ્યાઓનો ઉકેલ ન આવ્યો હોવાનું પણ બેનરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઉભરાતી ગટરો, પીવાના પાણીની સમસ્યાને લઈને રહીશોએ કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કર્યો છે, જ્યાં 5 વર્ષમાં કોર્પોરેટરે અમારું સાંભળ્યું નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે।
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ધાનેરા વોર્ડ નંબર 5ના રહીશોએ ઉમેદવારો સામે અનોખો વિરોધ નોંધાવ્યો, જ્યાં ગટર અને પાણીની સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ ભાજપ કોંગ્રેસ હાય હાયના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો. વહીવટદાર શાસનમાં મતદારોની અવગણના થતા હોવાના પણ આક્ષેપો થયા છે. નવસારી વોર્ડ નંબર 12માં રહીશો દ્વારા નો વોટના નારા લગાવવામાં આવ્યા, જ્યાં સુવિધાના અભાવે મહિલાઓએ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. કામ નહીં તો વોટ નહીં સાથે ગૃહિણીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જ્યાં પાણી ભરાવા ગટર અને પાણી સમસ્યાથી લોકો ત્રાહિમામ કરી ઉઠ્યા છે. તેમજ 12 વર્ષે પણ પેવર બ્લોકનું કામ અધૂરું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, જ્યારે મહિલાઓ દ્વારા પણ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના વાપીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો, જ્યાં વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી હોવાથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે આ ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓએ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, જ્યારે મેદાનમાં 13 વોર્ડની કુલ 52 બેઠકો ઉપર ખરાખરીનો જંગ જામ્યો છે. હવે મતદારોનો મિજાજ જ અંતિમ પરિણામ નક્કી કરશે. તો રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ એક ફરીવાર ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે સંતો મહંતો અને ધર્મગુરુઓને લઈને મહત્વપૂર્ણ માંગણી કરી હતી. તેમણે જણાવ્યું કે સંતો મહંતો અને ભુવાઓ માટે 10% અનામત આપવી જોઈએ અને તેમને ચૂંટણી લડવાની તક મળવી જોઈએ. તેમના મત મુજબ આવું થશે તો કોંગ્રેસ પણ આવા વર્ગોને ટિકિટ આપશે અને આ મુદ્દે કોંગ્રેસ ટેકો આપવા તૈયાર છે. સંતો મહંતો અને ભુવાશ્રીઓના આશરે ભાજપને જવું પડ્યું છે. સંતો મહંતો અને ભુવાશ્રીઓ અમારા માટે બધા સન્માનજનક છે. અમે પણ જે ભાજપ વાળા જાય છે અમે પણ એમના મંદિરે જઈએ છીએ, દાન આપીએ છીએ. એમને એટલો બધો સંતો મહંતો ભુવા ઉપર પ્રેમ હોય તો 10% અનામત સંતો મહંતો અને ભુવાશ્રીને પણ આપવું જોઈએ. અમદાવાદના રખિયાલ સરસપુર વોર્ડમાં વર્ષોથી ગટર સમસ્યા, કચરાના ઢગલા અને સફાઈનો અભાવ લોકોને પરેશાન કરી રહ્યો છે. ત્યારે ખરાબ રસ્તાઓ અને વરસાદી પાણીથી વિસ્તાર જળબંબાકાર બને છે અને સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ધારાસભ્ય ઉદાસીન છે. આ વખતે લોકો પરિવર્તન માટે મતદાનમાં નવો નિર્ણય લેવા તૈયાર થયા છે. અમદાવાદમાં 4 વર્ષ બાદ પણ ગોદરેજ સેલેટ પ્રોજેક્ટના રોકાણકારોને પોતાનું ઘર મળ્યું નથી અને જેને લઈને રોકાણકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેમનગર વિસ્તારમાં ગોદરેજની નવી સાઇટ ગોદરેજ અલ્ટુસ બહાર આવ્યું, જ્યાં રોકાણકારોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો. ત્યારે રોકાણકારોનો આક્ષેપ છે કે લગભગ 1169 રોકાણકારો પાસેથી આશરે 233 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા, છતાં પણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો નથી. 2022માં શરૂ કરાયેલ આ સ્કીમ માટે 2025માં પોઝેશન આપવાનો જે વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ 2026 આવી ગઈ હોવા છતાં પણ કામ પૂર્ણ થયું નથી. જ્યાં ગોદરેજ દ્વારા સેલેટ્સ પ્રોજેક્ટના ફંડ અન્ય સ્કીમમાં વાપરવામાં આવ્યા છે, ત્યારે આ મામલે રોકાણકારોએ સીએમઓથી લઈ અને રેરા સુધી ફરિયાદ કરી છે. અમદાવાદના ઈશનપુર વોર્ડમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં હવે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વિકાસના નામે વિસ્તારનો યોગ્ય વિકાસ થતો નથી અને રસ્તા, પાણી, ગટર તેમજ સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ હજુ પણ અપૂર્ણ છે. આ મુદ્દે નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ચૂંટણી નજીક આવતા રાજકીય ગરમાવો વધ્યો છે અને વિરોધ પક્ષો પણ આ મુદ્દાને ઉઠાવી ભાજપ પર નિશાન સાધી રહ્યા છે.
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુંગલ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે અમદાવાદમાં પણ તમામ રાજકીય પક્ષો છે તે હાલ મેદાનમાં જોવા મળી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોના ઉમેદવાર છે તે અત્યારે લોકોને રીઝવવાના પ્રયાસ છે તે કરી રહ્યા છે. ત્યારે હાલ મંતવ્યની ટીમ છે તે ઈસનપુર વોર્ડમાં પહોંચી છે. ઈસનપુર વોર્ડમાં જૂના કાઉન્સિલરો છે તેમના દ્વારા કેવો વિકાસ કરવામાં આવ્યો હતો, નવા જે કાઉન્સિલરો આવશે તેમની પાસેથી લોકોને કેટલી આશા અને અપેક્ષા છે તેના વિશે સ્થાનિકો પાસે વાત કરીશું. કેટલો વિકાસ થયો છે પહેલા તો ઈસનપુર વોર્ડમાં? આમાં એવું છે, વિકાસથી વધારે ભ્રષ્ટાચાર થયો છે. અને આ વખતે અમે ઈસનપુરની જનતાએ મૂડ બનાવી લીધો છે કે 30 વર્ષથી એક જ સરકારને જ્યારે અમે મત આપી રહ્યા છે તો આ વખતે અમે લોકો પરિવર્તન લાવીશું અને આ 5 વર્ષ અમે કોંગ્રેસને આપવા માંગી રહ્યા છે. કારણ એટલું જ છે કેમ કે જગ્યાએ જગ્યાએ અમારી દરેક ઘણી બધી સોસાયટીઓ છે જેની અંદર હાલ બી પાણીને ભરાવાના પ્રશ્નો છે. જૂની ગટર લાઈનો પર રોડ બનાવી દીધા છે. એ લોકોને એમના મળતિયાઓને એમના ફાયદાઓ કરાવવા માટે, કોન્ટ્રાક્ટરોને ફાયદા કરાવવા માટે એ લોકોએ એમને રોડ બનાવી દીધા છે. એટલે વરસાદ આવે, સામાન્ય વરસાદ આવે તો પણ સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે. આજે આપણે જોઈએ છીએ આપણા જે અત્યારે જે શાસન કરી રહ્યા છે એ લોકો જ રેપિસ્ટ લોકોને એ લોકોએ ટિકિટો આપેલી છે. તો જો બીજેપીનું શાસન આવે તો પહેલાં તો અમને ડર એ જ લાગી રહ્યું છે કે જો આવો કોઈ ઉમેદવાર ચૂંટાઈને આવે તો મહિલા કેટલા ટકા સુરક્ષિત હશે. પહેલો તો અમને ટેન્શન એ જ છે. તો એવી વિનંતી કરું છું કે કોઈ પણ પાર્ટી હોય, તમે કોઈને પણ ટિકિટ આપો છો તો સૌથી પહેલાં તમે એનો રેકોર્ડ તો જુઓ. એની સૌથી પહેલાં બીક, મહિલા તરીકે મને બીક એ છે. કિશનપુર ગામમાં ધ્વનિ ટેનામેન્ટ કરીને એક સોસાયટી આવેલી છે. ત્યાં તમે દર ચોમાસે જાઓ ને તો નાવડા લઈને ભરવું પડે એવી પરિસ્થિતિ હોય છે. ત્યાં સ્થાનિક લોકોને પૂછશો ને તો ખબર પડશે. બીજું, અમારા ઈસનપુરમાં વર્ષોથી કાળી કોલસી ઉડવાનો પ્રશ્ન છે. સ્થાનિકો એટલા બધા એનાથી ત્રાસી ગયા કે જો ઉનાળો હોય ને તો પહેલાં તો લોકો ધાબે સૂતા હતા ને અત્યારે તો ધાબે સૂવાની વાત તો દૂર રહી, કપડાં બી સુકવતા બીવે છે, કપડાં કાળા થઈ જાય છે. એટલી કાળી કોલસી ઉડવાનો પ્રશ્ન છે ને આ વર્ષોથી છે. વર્ષોથી સત્તાધીશોને કીધું પણ આનો ક્યારેય નિકાલ આવતો નથી. આજે શમશાન જો ઈસનપુરનો બધું રેડિયા ખાતું છે. લોકોના ઘર પાડી નાખ્યા, કોઈ જવાબ નથી એમની પાસે. ફોર્મ ભરાવા છે, 5-10 ફોર્મ ભરાઈને હટી જાય છે કે અમે કામ કરે. તમે શું વિકાસ કર્યો છે? આજે શાકભાજીના ભાવ જુઓ, કઠોળના ભાવ જુઓ. અમિત શાહ 5 વર્ષ થઈને ગયા આ એરિયામાં તો અમિત શાહે ધ્યાન નથી દોર્યું. અમિત શાહે બી ખાલી નામના અમિત શાહ છે, બીજું કોઈ નથી. નરેન્દ્ર મોદી બી નથી. કિરીટભાઈ સોલંકી એ બી રહીને ગયા 5 વર્ષ, કોઈને ધ્યાન દોર્યું જ નથી ઈસનપુર વોર્ડની અંદર. તો આજે અમે તો પ્રજાને કહીએ છીએ કે પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે કોંગ્રેસનો સાથ આપો અને કોંગ્રેસને જરૂર લાવો. એટલે લોકો છે તે હવે કંટાળી ચૂક્યા છે. જે શાસક પક્ષનું ઘણા વર્ષોથી અહીંયા ઈસનપુરમાં શાસન છે તેમ છતાં પણ જે પ્રાથમિક સુવિધાઓનો હજુ પણ અભાવ છે. ત્યારે આ વખતે સ્થાનિકો કહી રહ્યા છે કે આ વખતની ચૂંટણીમાં ઈસનપુરમાં પુનરાવર્તન નહીં થાય, પરંતુ પરિવર્તન આવશે. ત્યારે 28 તારીખે ખબર પડશે. જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે લોકોએ કોના ઉપર જીતનો કળશ ઢોળ્યો છે તે ખબર પડશે. કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના અમરાઈવાડી વોર્ડમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષના કાર્યકર્તા અને નેતાઓ લોકો સુધી પહોંચીને પોતાના મુદ્દાઓ રજૂ કરી રહ્યા છે. જ્યાં કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો વિસ્તારમાં લોકોની પ્રાથમિક સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં આવશે. આ સાથે જ સ્થાનિક વિકાસને પ્રાથમિકતા આપવામાં આવશે. જ્યાં કોંગ્રેસનો દાવો છે કે લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનારી ચૂંટણીમાં તેઓને ફાયદો મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ગઈ છે. તમામ ઉમેદવારો છે તે લોકોને રીઝવવા માટે હાલ રસ્તા ઉપર છે. લોકોને પોતાના પાર્ટીના મેનિફેસ્ટો છે તે સમજાવી રહ્યા છે. જે જગ્યાએ ભાજપનું શાસન છે ત્યાં કોંગ્રેસ છે તે પણ જીતનો દાવો કરી રહી છે. અમરાઈવાડી વિસ્તારમાં હાલ હું છું. अहमदाबाद में कॉरपोरेशन चुनाव का बिल्कुल बच चुका है. हम हमारे मुद्दे लेकर लोगों के बीच जा रहे हैं. लोगों का खूब स्नेह प्रेम मिल रहा है और भारतीय जनता पार्टी की कार्यशैली से हमारी जनता त्राहिमाम है. अमराईवाड़ी में कई वर्षों से इनके धारासभ्य हैं, इनके कॉरपोरेटर हैं, फिर भी हमारे माताओं, हमारी बहनों को साफ पानी पीने के लिए तरसा जा रहा है. रोड रस्तों का तो कोई ठिकाना नहीं. स्ट्रीट लाइट की समस्या हो, गटर उभरने की समस्या हो, लोगों ने त्राहिमाम पुकार रहे हैं. इस बार
हमारी अमराईवाड़ी की जनता ने मन बना लिया है कि आने वाली 26 तारीख को हमें और हमारी पूरी पैनल को जंगी बहुमती से वोट देकर इन भ्रष्टाचारी सरकार और घमंडी सरकार के चेहरे पर जोरदार तमाचा मारने का काम हमारी जनता करेगी। અમે હવે જીતીશું તો ચોક્કસપણે અમે ચારે પેનલવાળા જરૂર કામ કરીશું અને બીજું કે અમે જ્યાં જઈએ છીએ ત્યાં ત્રણ જણા જે ભાજપ સરકારના કોર્પોરેટર હતા એ લોકો એમ જ કહે છે કે બસ આ લોકોએ કામ કર્યું નથી। હવે તમે લોકો આવો અને તમે કામ કરો। હું તમને દાવા સાથે કહું છું મારી પેનલ જંગી લીડથી જીતશે અને અમદાવાદ મહાનગરપાલિકામાં રેકોર્ડ બ્રેક અમરાઈવાડી વોર્ડ કોંગ્રેસ પાર્ટીના પેનલ ચારે ઉમેદવારો છે આ અમારો કોન્ફિડન્સ છે। પ્રચાર કરી રહ્યા છે 26 તારીખે જે તમામ લોકો છે તે અમરાઈવાડી વોર્ડમાં કોંગ્રેસની પેનલને જીતાડશે તે ઉમેદવારો છે તે જીતનો આશા છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના સુરત સિવાય અન્ય જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી। જ્યાં હાલમાં ગુજરાતના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, ત્યારે રાજકોટને પાછળ છોડીને સુરેન્દ્રનગર 41.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું છે। છેલ્લા 24 કલાકમાં સુરતના મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો નોંધાયો છે, જ્યારે ભાવનગરમાં 2 ડિગ્રીનો વધારો થયો છે। બીજી તરફ ગાંધીનગર અને રાજકોટના તાપમાનમાં પણ 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। 19 થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને પગલે વિવિધ શહેરોમાં તાપમાન ખેડામાં સગીર પર 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે, જ્યાં સગીરને બ્લેકમેલ કરી વારંવાર શારીરિક શોષણ કરવામાં આવતું હતું। ત્યારે સગીર દીકરી સાથે 9 યુવકોએ દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાએ ભારે ખળભળાટ મચાવી દીધો હતો। ત્યારે પરિવારની ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવ્યું અને ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા 9 વિધર્મી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનો દાખલ બાદ દાહોદ જિલ્લામાં બાળ લગ્નનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જ્યાં વિડીયોમાં દેવગઢ બારિયા તાલુકાના આંકલી ગામમાં નાની ઉંમરના 2 બાળકોના લગ્ન કરાવવામાં આવતા હોવાના જે જોવા મળી રહ્યું છે। ત્યારે આ ઘટના ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં બાળ લગ્ન જેવી ગેરકાયદેસર પ્રથાની હાજરી પર સવાલ ઊભા કર્યા છે। સરકાર અને તંત્ર દ્વારા બાળ લગ્ન રોકવા માટે કાયદા હોવા છતાં પણ આવી ઘટનાઓ સામે આવતા ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આ ઘટનાઓ ચિંતાજનક છે, જ્યાં હાલ તંત્ર દ્વારા કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। મહેસાણા જિલ્લાનું જોટાણા તેના શુદ્ધ અને ભેળસેળ મુક્ત મસાલા માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે, પરંતુ આ વર્ષે ઉત્પાદન ઘટવાના કારણે મસાલાના ભાવમાં 80 થી 90% એટલે કે લગભગ બમણો વધારો નોંધાયો છે। ગયા વર્ષે બજારમાં મંદી હતી અને ખેડૂતોને પૂરતા ભાવ નહોતા મળ્યા, ત્યારે આ કારણે આ વર્ષે પણ જે ખેડૂતો છે ખેડૂતોએ મરચાં અને અન્ય મસાલાનું વાવેતર ઓછું કર્યું। ગત વર્ષે 200 રૂપિયામાં મળતું રેશમ પટ્ટી અને દેશી મરચું આ વર્ષે 400 થી 450 રૂપિયા પહોંચ્યું છે, જ્યારે કાશ્મીરી મરચું આ વર્ષે 700 થી 900 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યાં હળદરમાં પણ કિલો દીઠ 100 થી 150 રૂપિયાનો વધારો નોંધાયો છે। જો કે મોંઘવારીનો માર હોવા છતાં સ્વાર્થ સાથે કોઈ બાંધછોડ ન કરવા માંગતા ગ્રાહકો શુદ્ધ મસાલા ખરીદવા માટે જોટાણા પહોંચી રહ્યા છે। ગરમીથી બચાવવા ગર્ભગૃહમાં ચાંદીનો પંખો પણ લગાવવામાં આવ્યો છે। ત્યારે અખાત્રીજથી અષાઢી એકમ સુધી બપોરની આરતી કરવામાં આવશે, જ્યાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સવારે 11:15 વાગે માતાજીના દર્શન બંધ કરવામાં આવશે। તો મહત્વના સમાચાર અંબાજી મંદિરને લઈને કે જ્યાં આરતીના સમયમાં ફેરફાર થયો છે, ત્યારે જે સૂર્યનારાયણના દર્શન પણ થશે। બપોરે રાજભોગ બાદ 12:30 કલાકે આરતીના દર્શનનો લાભ મળશે। સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં છાણી પોલીસે હત્યાના પ્રયાસના આરોપી છે તેને ઝડપી પાડ્યો છે। ત્યારે છાણી પોલીસે સફળતા મળી છે આરોપીને ઝડપવામાં, જ્યાં 8 એપ્રિલે સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કર્યો છે। ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો માટે ખુશ ખબર, જ્યાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં
2% વધારો કર્યો છે, ત્યારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હવે 60%એ પહોંચ્યું છે, જ્યાં લાખો કર્મચારી અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાની મોટી ભેટ મળી છે, જ્યાં કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો માટે મહત્વના અને ખુશીના સમાચાર। તો ગુજરાત 87 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।